આજ તો ઠાકર બાપાના જળ ઝીલાઈને પછી ભાઈબંધને આપી દીધો મેળામાં મેથી પાક. તો ભાઈ પેલા બધાને જય શ્રી રામ ને જય માતાજી ભાઈ. તો આજે હતી ભાઈ જળ ઝીલ 11 એટલે આજે આપણે જવાનું તો ઠાકર બાપાને જળ ઝીલા. એટલે પછી ઠાકર બાપાને લઈને અમે આવી ગયા નદીના મસ્ત મજાના લોકેશન. નદીના લોકેશન પર આવીને અહીંયા ઠાકર બાપાને જળ ઝીલાઈને પછી અમે નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવીને ઠાકર બાપાના મંદિરે મૂકીને પછી આજે જવાનું તો દોણેશ્વર અમારે પાછું 11 ના મેળા. એટલે પછી ભાઈ અમે ગાડી લઈને આવી ગયા દોણેશ્વર મેળા. પછી ગાડીઓને પાર્કિંગમાં પાર્કિંગ કરીને અમે થઈ ગયા પછી ભોળાનાથના દર્શન કરવા હાલ. અને આપણે મંદિરે આવ્યા એટલે આજે હતી બહુ ટ્રાફિક એટલે આપણે ઉભું રહેવું પડે બધું લાઈન. અને પછી ભાઈ 10 મિનિટ પછી આપણો આવી ગયો વારો એટલે આપણે ભોળાનાથના દર્શન કરીને સાથે સાથે હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા. અને પછી ભાઈ દર્શન કરીને આપણે આવી ગયા મંદિરની બહાર. અને ભાઈ તમે દોણેશ્વર કોણ કોણ 11 ના મેળામાં આવ્યા હતા ભાઈ કોમેન્ટ કરી નાખ. અને ક્યાં ગામથી આવ્યા હતા એ પણ કોમેન્ટ કરી નાખ. અને ભાઈ અહીંયા તો પાછા આપણે ઠાકર બાપાના હોડીમાં દર્શન કરી લીધું. અને પછી ભાઈ ઠાકર બાપાના દર્શન કરીને બધી વસ્તુ જોતા જોતા પછી અમે આવી ગયા પુલની ઉપર. અને પછી ભાઈ આ તો કાક પુલની ઉપરથી આવો મસ્ત મજાનો કાક ડેમનો નજારો. અને પછી ભાઈ વડોદરાથી પ્રકાશભાઈના ભાઈબંધોની સાથે આપણને આવી ગયા મળો. અને પછી ભાઈ અહીંથી બધા ભાઈબંધોને મળીને આપણે આવી ગયા એમડી ઝાલાપા. અને એની પાસેથી પછી બટેટા ભૂંગળા લઈને અમે કરી લીધો બધાએ નાસ્તો. અને પછી બટેટા ભૂંગળાનો નાસ્તો કરીને અમે બધા આવી ગયા પાછા ગુરુકુલની અંદર પ્રસાદી લેવા. અને પછી પ્રસાદી લઈને અમે આવી ગયા પાછા હનુમાન દાદાના મંદિર હનુમાન દાદાના દર્શન કરો. અને પછી ભાઈ હનુમાન દાદાના દર્શન કરીને અમે આવી ગયા ગાર્ડન. અને ભાઈ ગાર્ડન આવ્યા ત્યાં ભાઈબંધોએ કરે બધા ઉલાળા કરવાનું સારું. અને પછી ભાઈ બધા ઉલાળા કરીને અમે આવી ગયા ડેમનો નજારો જો. અને આ ભાઈ એના કેમેરામાં આપણે પાડી દીધો તો મફતમાં ફોટો. અને પછી ભાઈ હજી તો આપણે મિની વ્લોગનું શૂટિંગ કરી હતા આપણને મળી જાય કેતન. અને આ ભાઈ પણ યુટ્યુબમાં મસ્ત વિડીયો બનાવે છે તો ભાઈ આ ભાઈને પણ સપોર્ટ કરજો. અને પછી ભાઈ આ ભાઈને મળીને અમે નીકળી જાય ઘર બાજુ. આજનો વિડીયો ભાઈ આપણો અહીં થઈ છે પૂરો. અને હવે આપણે પાછા મળીશું બીજા વિડીયોમાં. તાલે કે બધાને જય શ્રી રામ ને જય માતાજી.